गोस्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार सद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम।
આમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै ચરણ કમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુંસાયજી પરમ દયાલવે નમઃ. સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવનીરલાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણ વા સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. પ્રભુરનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા
कृतार्थोऽहं 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 न संशय वन्दे नन्दव्रजः स्त्रीणां पादरेणुमवीक्षणसः यासामरिकथोदगीतम् पुनाति भुवनत्रयम् पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठः फलप्रदात्री च तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री बालकृष्ण लाल प्यारे की, सदगुरु भगवान की। ओम नमो भगवते वासुदेवाय। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे
તાળી પાડીને શ્રી રાધે હે રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે चाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्री गोविंदाय नमो नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महाराज की, श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। साते स्वरूप की जय। श्री गोविंदराय जी प्यारे की जय। श्री किशोर चंद्रलाल प्यारे की जय। श्री हरिराय जी प्यारे की जय। वल्लभलाल प्यारे की, श्री भावनेश्वराय प्यारे की श्री द्वारिकाधीश की जय। जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। श्री वृंदावन विहारी लाल की जय। हालो 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 हालो। उपस्थित भगवान द्वारिकानाथ निकुंज नायक भगवान नो शब्द दे स्वरूप श्रीमद भागवतजीना चरणारविंदमां युगल चरणों दंडवत। भगवान द्वारिकाधीशना युगल चरणारविंदमां दंडवत। मारा गुरुदेवना चरणों दंडवत वंदन करी आप बधा भगवतीओं ने मारा भावपूर्ण जय श्री कृष्ण। उपस्थित तमाम मेहमानों धींगाणी परिवार वती हार्दिक स्वागत अभिवादन। श्रीमद भागवतजीना आ ज्ञान यज्ञ में महात्मा आज प्रभुना दिव्य चरित्रों की छठा दिवस में आपणे प्रवेश करीए छीए। दसम स्कंद निरोध लीला जे प्रभुनु हृदय छे, प्रभुनी एक एक लीलाओ आ जीवने प्रभुगामी बनावे छे। आ एक एक चरित्रों की कथाओं द्वारा भगवान निकुंज नायक प्रभु
બધા વ્રજ ભક્તોને એક એક તામસથી બચાવે છે, એક એક ઇન્દ્રિયોનું વિશુદ્ધિકરણ કરી અને છેલ્લે ગોવર્ધન યાગ કર્યો પ્રભુએ. આ ગોવર્ધન લીલા ગિરિરાજ ઉત્સવ જે કાલે આપણે પણ મનાયો, તો ગોવર્ધનનો અર્થ શું થાય? આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં એની સ્પષ્ટતા કરે છે, આજ્ઞા કરે છે. ગોવર્ધનનો અર્થ થાય ગો એટલે ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું આપણું મન. આ 11 ઇન્દ્રિયો પછી અંતઃકરણ, બુદ્ધિ, આ બધા થઈને 14 ઇન્દ્રિયો. અને એ બધાનું જે વર્ધન કરે, વર્ધન એટલે વધારવું, ઇન્દ્રિયોને વધારવાની છે. શેમાં? પ્રભુના ભક્તિ રસમાં વધારવાની, સંસારમાં નહીં. જો આ ઇન્દ્રિયો સંસારમાં વધશે તો એ ફરી ફરી સંસારને જ પ્રાપ્ત કરશે. અને જો ભક્તિ રસમાં તરબોળ થશે તો એ અંતે પ્રભુને પ્રાપ્ત કરશે. એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગોવર્ધન લીલા પ્રભુએ કરી. એનો અર્થ વ્રજવાસીઓ, વ્રજ ભક્તોના ઇન્દ્રિયોને હવે ભક્તિ રસમાં તરબોળ કરી. એનું નામ જ ગોવર્ધન છે, જે ભક્તિ રસમાં વર્ધન કરે છે. આ કોઈ સામાન્ય લીલા નથી ભાઈ, આ સાક્ષાત પ્રભુ જ કરી શકે. ઇન્દ્ર મહારાજ આવ્યા, પ્રભુની પ્રાર્થના કરીને ગયા, પણ હવે વ્રજવાસીઓને પ્રભુના જે મિત્રો હતા એ બધાને હવે શંકા પડવા લાગી કે આ નંદ બાવાનો કનૈયો કોઈ સામાન્ય નથી. જો અત્યાર સુધી એ વ્રજવાસીઓને ખબર પણ નથી કે આ ભગવાન છે. આટલા તો ભોળા છે વ્રજવાસીઓ, અને આટલું ભોળ પણ જ્યારે જીવનમાં આવે ને ત્યારે જ પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. યાદ રાખ. આપ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. પ્રભુને કોઈ આયોજન પ્રયોજનની જરૂર નથી. પ્રભુ તો વિશુદ્ધ ભાવના ભોગતા છે. અને બધે ચાલાકી કરીએ એ ચાલે, પ્રભુ સન્મુખ જ્યારે થાવ ને ત્યારે જેવા હો એવા રજૂ થાજો. ખરાબ હો તો ખરાબ ને સારા હો તો સારા. ભગવાનને કહી દેવું અમે આવા છીએ. અને આપણા કરતા તો આ રાક્ષસો ઘણા બધા સારા હતા. હો, હતા કે નહીં? અત્યારના આ કળિયુગના સમાજ કરતા રાક્ષસો 1000 ગણા સારા હતા. એ ખુલ્લા પડી જતા કે અમે આવા છીએ. આજના સમાજની તો કઈ ખબર જ નથી પડતી કેવા છે. એ તો ચિત્ર સ્પષ્ટ થાય ત્યારે ખબર પડે કે આ આવા છે. ત્યાં સુધી ખબર જ નથી પડતી. દંભ આદિ મદ દંભગ ન જાકે. પ્રભુ પાસે જ્યારે જાઓ જેવા હો ને એવા ખુલ્લા પડી જાજો કે પ્રભુ નરસિંહ મહેતાએ ન કીધું અમે તો એવા રે, અમે તો એવા રે, તમે જેવા કહો તેવા રે. ભક્તિ કરતા ભ્રષ્ટ થશું તો કરશું ખટ દામોદરની સેવા. અમે તો એવા રે, અમે તો એવા રે, તમે જેવા કહો તેવા. અને ભક્તિ માર્ગમાં જે પ્રવેશ કરે ને એને કોઈ શાંતિ નથી લેવા દીધી. સાહેબ, તમે થોડો સેવાનો પ્રકાર કરશો ને તમારા જ ઘરના તમને આનંદ નહીં લેવા દે. ઈ જ નડતર રૂપ થશે કે હવે બહુ ભગત થઈ ગયા છો, અમને ખબર છે. આવું બોલવા વાળા લોકો તમારા નજીકના વર્તુળના જ હશે. એ તમને પ્રભુ સુધી પહોંચવા દેવામાં મોટા મોટા પ્રતિબંધ કરશે. આપ શ્રી મહાપ્રભુજીએ તો જે આજ્ઞા કરી છે એ હવે મારાથી જાહેરમાં બોલાય એમ નથી.
મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે ભક્તિ માર્ગીઓ માટે, કહી દઉં, વાંધો નથી ને? આપ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સુધી આજ્ઞા કરી છે કે ભક્તિ માર્ગમાં સગો બાપ, સગો પિતા, સગો દીકરો, સગી પત્ની જો પ્રતિબદ્ધ રૂપ હોય તો એ જ વખતે એનો ત્યાગ કરી દેવો. હવે આ નહોતું કેવું, આ પાછા કાઢી મૂકશે મને. ભક્તિ માર્ગીઓને, પુષ્ટિ માર્ગીઓને તો આ આજ્ઞા છે કે એ જ વખતે એનો ત્યાગ કરી દેવો. આપણે તો બધા સારા છે, પ્રતિકૂળ કોઈ નથી, બધા અનુકૂળ છે, એટલે પ્રભુની કૃપા છે. આપણામાં ક્યાંય આળસ હોય તો ભલે, બાકી એ તો બધા કોઈ ના નથી પાડતા પ્રભુની સેવામાં. અનુકૂલે જગન્નાથમ તો અનુકૂલે જગત ત્રયમ. જો જગન્નાથ અનુકૂળ હશે તો જગત બધું અનુકૂળ થઈ જશે સાહેબ. એને અનુકૂળ કરવા નહીં પડે, તમારે થોડુંક સહન કરવું પડે. જ્યારે પુરુષ હોય કે સ્ત્રી ગમે તે, ભક્તિ માર્ગ એને ખાંડાની ધાર કીધી છે સાહેબ. ભક્તિ માર્ગ એ કઈ સહેલો નથી. યા કઈ નિરાતે પલોઠી વાળીને પાણીપુરી ખાવાની વાત નથી સાહેબ. આ ભક્તિ માર્ગ છે. એમાં થોડુંક સહનશીલતા તો આવશે જ, એમાં પ્રતિબદ્ધતાઓ આવશે. 5 પ્રકારના પ્રતિબદ્ધો તો સેવા માર્ગના મહાપ્રભુજીએ બતાવ્યા. અને જ્યારે ભક્તિ માર્ગ ઉપર તમે પ્રવેશ કરશો ને, એટલે નજીકના વર્તુળના લોકો તમારો વિરોધ કરશે. પણ એ વિરોધને નહીં સાંભળો અને તમે તમારા પથ ઉપર એ ચાલે રાખશો ને, તો એ વિરોધ કરવા વાળા પણ તમારી સાથે જોડાઈ જશે કે આ કંઈક બરાબર જાય છે, આપણે ખોટા છીએ. 5 15 જોડાઈ જશે. નામદેવજી હતા, પરમ ભક્ત હતા ભગવાન. તુકારામ હતા, પરમ વિઠ્ઠલનાથજીના પરમ સેવક હતા. પણ એની પત્ની અનુકૂળ નહોતી. લ્યો, શેરડીનો સાઠો લઈ આવ્યા, લઈને પત્નીને આપ્યો. એને જ એના વાહામાં ઠપકાર્યો ને 2 ટુકડા થઈ ગયા. પણ તુકારામજીએ ક્રોધ નથી કર્યો. તુકારામજીએ કહ્યું, અરે મારા જગન્નાથની, મારા વિઠ્ઠલનાથની કેવી કૃપા થઈ, આપણે શેરડીને તોડવી ના પડી. જો 2 ભાગ થઈ ગયા ને. માર ખાધો છતાંય ક્રોધ ન કર્યો. એની પત્ની અવળી હતી. તો આવા કદાચ ઘરમાં કોઈ વિરુદ્ધ ધર્માશ્રયના લોકો મળી જાય તો ચિંતા ન કરવી, પ્રભુને પ્રાર્થના કરવી. જો પ્રભુને બીજી કોઈ પ્રાર્થના નથી થતી, તમારા લૌકિક માટે પ્રભુ પાસે ક્યારેય કઈ માગવાની મનાઈ છે. અને એટલે તો બાલકૃષ્ણ પ્રભુ પધરાવ્યા છે. બાળક પાસે તમે શું માગો, એને તો તમારે કંઈક આપીને રાજી કરવાના છે. પ્રભુ પાસે નથી પ્રાર્થના થતી. પ્રાર્થના કરશો ને તો પ્રભુને પરિશ્રમ થશે, પ્રભુને માત્ર વિનંતી થાય. પ્રાર્થના એ મર્યાદા માર્ગી શબ્દ છે. અને પ્રાર્થનામાં તો હંમેશા કંઈક માગવાનું હોય છે. અહીંયા માગવાની વાત જ નથી. અને માગવું હોય તો આવું માગજો કે મારા બધા પરિવાર મને અનુકૂળ થાય અને પ્રભુ તમારી સેવામાં એ પણ પોતાનો હાથ પવિત્ર કરે. આ માગવાનું પ્રભુ પાસે. આ બધાને સદબુદ્ધિનું દાન કરો. કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, બુદ્ધિ આપનાર જ પ્રભુ છે. એટલે કોઈ અનુકૂળ ન હોય તો એના માટે પ્રભુને વિનંતી કરવી કે પ્રભુ આને સદબુદ્ધિનું દાન કરો. એને પણ હૃદયમાં તાપ ક્લેશ થાય, તમારો વિરહ એને પણ સતાવે, એવી તમે એના ઉપર કૃપા કરો. આવી વિનંતી પ્રભુને કરવી. અહીંયા વ્રજ ભક્તો, પ્રભુના મિત્રો, એને હવે થોડી થોડી ખબર પડવા માંડી છે કે હોય ન હોય, નંદ બાવાનો આ કનૈયો નક્કી ભગવાન છે. નક્કી ભગવાન હોય એવું લાગે છે. હજી નક્કી નથી કર્યું કે આ ભગવાન છે.
એટલે લાલા કનૈયાને એક બાજુ બોલાવી બાજોટ ઉપર બેસાડી બધા વ્રજ મિત્રોએ પ્રભુના ભગવદીઓએ પ્રભુની ઉપર અભિષેક કર્યો અને પછી લાલાને કહે, લાલા સાચું બોલજે, અમારા મોઢે ખોટું ના બોલતો, સાચું બોલ, તું ભગવાન છો કે નહીં? કનૈયો હસે છે, અરે આવું તમને કોણે બતાવ્યું? હું ભગવાન છું એવું કોણે તમને બતાવ્યું? હું કોઈ ભગવાન નથી ભાઈ, હું તો એ જ યશોદાનો કનૈયો, નંદ બાવાનો લાલો અને તમારો મિત્ર છું. ભગવાન કે આ ક્યાંથી આને કોણે બતાવી દીધું? હજી તો મારે કેટલી લીલા કરવાની છે. આ બધા મને જાણી જશે તો મને મિત્ર નહીં પછી ભગવાન તરીકે પૂજવા માંડશે. મારે પૂજાવું નથી, મારે તો મારા મિત્રોનો સ્નેહ, મારા ગોપીજનોનો પ્રેમ જોઈએ છે. મારે પૂજાવાની જરૂર નથી. પ્રભુને પૂજાવાનો કોઈ દી વિચાર જ નથી આવ્યો. પ્રભુ તો બીજાની પૂજા કરે છે, પ્રભુ પોતે પૂજાવા નથી માંગતા. અહીંયા વ્રજ મિત્રો કહે, લાલા તું જો ભગવાન ન હો તો અમને એક વાત બતાવ, 7 દિવસ સુધી આ ગિરિરાજ બાવાને તે કેવી રીતે ધારણ કર્યા? હસતા હસતા લાલો કહે, કેમ મેં એકલાય ધારણ કર્યા હતા? તમે બધાએ લાકડીના ટેકા નહોતા ભરાવ્યા? વ્રજ મિત્રો બધા ભોળા છે. અરે લાલા, હા એ વાત સાચી, અમે લાકડીના ટેકા રાખ્યા હતા. બસ તો તમારા બધાના સહકારથી આ ગિરિરાજજીને મેં ધારણ કર્યા. મારા એકલાની તાકાત છે હું ગિરિરાજ બાવાને ધારણ કરું? પ્રભુએ નોખા પાટે ચડાવ્યા આ વાત ભૂલાવવા માટે. બધા મિત્રોને કહે, મિત્રો તમે એક વખતે મને કહેતા હતા કે તારા વૈકુંઠનું અમારે દર્શન કરવું છે. અરે હા લાલા, વૈકુંઠનું દર્શન તો કરવું જ છે. એ વૈકુંઠમાં તું પણ આવીશ ને સાથે? અરે હું ત્યાં જ હોઈશ. તમને બધા જાઓ વૈકુંઠમાં. અરે પણ લાલા કેવી રીતે જવું? અહીંથી કોઈ સીડી છે, પગથિયા છે, કેમ જવાય? અરે કઈ નહીં, યમુનાજીના કિનારા ઉપર બધાને ઊભા રાખ્યા અને લાલો કહે, બધા મિત્રો હું 1, 2 અને 3 બોલું ને તમારે આંખ બંધ કરી દેવા અને આંખ ખોલશો સીધા વૈકુંઠમાં. બધા મિત્રો કહે, લાલા સીધા બોલે? હા સીધા પહોંચી જશે. બધા એક લાઈનમાં ઊભા રહ્યા. પ્રભુએ ગણ્યા 1, 2 ને 3. આંખ બંધ કરી અને જ્યાં ખોલી ત્યાં સીધો વૈકુંઠનો 7મો દરવાજો આવી ગયો. કેટલા ભગવાન, કેટલા અનંત બ્રહ્માંડના બ્રહ્માઓ ત્યાં આટા મારતા હતા. આ તો અનંત બ્રહ્માંડનું સ્થાન છે ભાઈ. આ એક વૈકુંઠ નથી, એવા તો હજારો વૈકુંઠ છે સાહેબ. હજારો બ્રહ્મલોક, હજારો રુદ્રલોક, હજારો વિષ્ણુ લોક છે. એ બધાના બ્રહ્મા ત્યાં ભેગા થયા હતા. એટલે હજારો બ્રહ્મા, હજારો રુદ્ર, હજારો ઇન્દ્ર ત્યાં આટા મારતા હતા. આ બધાને જોઈ અને વ્રજ મિત્રો કહે, અરે આ બધા તો કોઈ બીજા ભગવાન છે. કેવડું મોટું વૈકુંઠ, સુંદર સુંદર અટારીઓ, મોટા મોટા મહેલો, પ્રભુના ધજાજી ફરકે સુંદર, એમાં પવિત્ર નદીઓ, રત્નથી સુશોભિત આખું નગર જડાહડા. બધા પ્રભુના મિત્રો કે ભાઈ આ તો કંઈક અલગ જ છે હો, આપણે ક્યાં આવી ગયા? અરે આ વૈકુંઠ લાલો નતો કેતો કે ખૂબ સુંદર છે? આમથી આમ બધા દોટ મૂકે અને બધાને પૂછે, અરે ભાઈ આ બધું તો બરાબર, અમને આમાં કાંઈ આનંદ નથી આવતો, અમને એ કહો કે અમારો લાલો કનૈયો ક્યાં છે? એક કોઈ દરવાન હતા, એને કહ્યું, જો 7મો દરવાજો દેખાય એની અંદર જશો ને તમારો લાલો ત્યાં જ બિરાજે છે. બધા દોટ મૂકીને 7મા દરવાજાની અંદર ગયા. ત્યાં તો રત્ન જડિત સોહાના સિંહાસન ઉપર ચતુર્ભુજ રૂપે પ્રભુ બિરાજતા. બધા મિત્રો અંદર ગયા. કોઈ દિવસ ન જોયા હોય ને એમ આમ હાથ કરીને બધા જુએ છે. ખોટી વાત, પેલા દરવાનની ખોટી વાત. આ તો કોઈ ચતુર્ભુજ ભગવાન છે, આમાં અમારો લાલો ક્યાં છે? ભગવાન
મંદ મંદ સ્મિત કરતા કહે છે, મિત્રો અહીંયા આવો. બધા નજીક આવ્યા. મિત્રો હું જ તમારો લાલો છું. બધા મિત્રો કે ખોટી વાત, ખોટી વાત. અમારો લાલો છે ને પીળા પીતાંબરો ધારણ કરે. અમારા લાલાને વૈજંતીની માલા હોય. અમારા લાલાને કરેણના પુષ્પ સોહાતા હોય. અમારા પ્રભુ મયુર પંખનો મુકુટ ધારણ કરે, સાથે વેણુજી બિરાજે. તમે તો શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કરો છો. અમારો લાલો આવો નથી. એ અમારો કનૈયો અમને પ્રાણથી એ પ્રિય છે. બતાવો અમારો લાલો ક્યાં છે? ભગવાન કે હું જ છું તમારો લાલો. બોલે ખોટી વાત. અને બધા મિત્રો એ જ વખતે રડવા લાગ્યા છે. રડે છે. રડતા રડતા કહે, પ્રભુ એક જ કૃપા કરો, અમારે બીજું કંઈ ન ખપે. અમને અમારા લાલા પાસે મોકલી દો. અમને તમારા વૈકુંઠમાં ક્યાંય આનંદ નથી આવતો. પ્રભુ કહે લાલા પાસે જવું? બોલે હા, અત્યારે જ જવું. એક લાઈનમાં બધા ઊભા રહો. વૈકુંઠનું દર્શન કરી લીધું? બોલે કરી લીધું. હવે એ રોકાવું નથી. જલ્દી કરો, અમને મોકલો. બધા મિત્રો લાઈનમાં ઊભા રહ્યા. પ્રભુએ કહ્યું 1, 2 ને 3 ગણું ને આંખ બંધ કરજો. આંખ બંધ કરી અને જ્યાં આંખ ખોલી ત્યાં તો યમુનાજીનો કિનારો, અને સામેથી કૂદકા લગાવતો પ્રભુ સામે આવે અને બધા મિત્રો દોટ મૂકે, લાલાને ભેટી ગયા. અરે લાલા, લાલા તું ક્યાં હતો? અરે કેમ હું ત્યાં નહોતો ચતુર્ભુજ રૂપે? ખોટી વાત, લાલા એ તું ન હતો, એ તો કોઈ ભગવાન હતો. અરે મિત્રો એ હું જ હતો નહીં. ખોટી વાત. તું લાલા ત્યાં આવ્યો જ નથી. અને એક વાત કરી દઈએ લાલા, અમને તારા વૈકુંઠમાં જરાય નથી ફાવ્યું હો. અને હવે કૃપા કરીને કોઈ દી અમને વૈકુંઠનું દર્શન ન કરાવતો. અમને તો માં યમુનાનું આ જલ જ ગમે. અમને આ વ્રજ 84 કોષ ગમે. અને લાલા તારું જ સાનિધ્ય ગમે. જહાં બસે હે મેરી બલાઈ, क्या करो मैं वैकुंठ में जाके, जहां बसे है मेरी बलाई. प्रभु कृपा કરીને ક્યારેય વૈકુંઠનું દર્શન ન કરાવતા. પ્રભુ કહે છે મિત્રોને, તમને વૈકુંઠ ગમ્યું કે નહીં? અરે લાલા, આપણા વ્રજ જેવું થોડું થાય. આ માં યમુનાનો કિનારો, આ બંસી બટ, આ યમુના પુલિંગ, અને આપણું નિકુંજ, આપણી કુંજ ગલીઓ, આપણું કદલી વન, આપણું નિધિ વન, આના જેટલું ઉત્તમ એ સ્થાન જગતમાં ક્યાંય નથી. લાલા, અમને ક્યારેય વૈકુંઠનું દર્શન ન કરાવતો. હે મારો વનરાવન છે રૂડું, કે વૈકુંઠ ને
મૃતમધિકર્તો મવાપ્લુતો રથસ્થ ગ્રેતરથ ચરણો વ્યયાચલદ્ગો હરિરિવહંતો મિભં ગતો તરીયા. હાલો હાલો. પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. પ્રભુ હવે વ્રજ ભક્તોને રાસનો આનંદ આપવાનો વિચાર કરે છે. તમે તો એની પહેલા રાસ લઈ લીધો. પ્રભુ હવે વિચાર કરે છે રાસનો આનંદ આપવાનો. અહીંયા પ્રભુ હવે શરદ પૂર્ણિમાની રાત્રિની રાહ જોવે છે. અને પહાડી શ્રી સુકૌવાચ ભગવાનપી તારાત્રિ શરદોત ફુલ્લમલ્લિકા તસ્યામ ચ મનઃચક્રે યોગમાયામુપાશ્રિતા. ભગવાન અપી તારાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા. કઈ રાત્રિની રાહ જોતા હતા પ્રભુ? શરદ પૂર્ણિમાની રાત્રિ. પણ શરદ પૂનમ તો દર વર્ષે આવે. એ શરદ પૂનમની અહીંયા વાત નથી. ભગવાન અપી તા રાત્રિ. તા રાત્રિ એટલે કઈ રાત્રિ? જ્યાં કઈ લૌકિક નથી એ રાત્રિ. ત્યાં બધું અલૌકિક છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી સુબોધિનીજીમાં કે ત્યાં જે ચંદ્ર ખીલો છે ને એ ચંદ્ર પણ લૌકિક. આ દેખાય આકાશમાં એ ચંદ્ર નથી સાહેબ. ભગવાનનું જે મન છે ને એ મન રૂપી ચંદ્ર છે. પ્રભુનું જે મન છે, મન ચક્ષોહો સૂરજો અજાયત. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર એટલે માણસનું મન. પણ અહીંયા શરદ પૂર્ણિમાનો જે ચંદ્ર ખીલો છે એ સાક્ષાત પ્રભુનું મન છે. અને મન રૂપી ચંદ્ર પ્રભુને જ્યારે ઈચ્છા થઈ, ભગવાન અપી તા રાત્રિ. તા રાત્રિનો સંસ્કૃતમાં અર્થ થાય અગાઉથી નક્કી કરેલી રાત્રિ. ભગવાને કે અચાનક વેણુ નાદ કરી દીધો અને બધા ગોપીજનો આવી ગયા અને રાસ શરૂ થઈ ગયો, એવું નથી સાહેબ. અને અહીંયા કોઈ લૌકિક રાસની વાત પણ નથી. રાસનો અર્થ મહાપ્રભુજી બતાવે છે રસો વૈ સહ ઇતિ રાસઃ. એક એક ઇન્દ્રિયો જે ભક્તિ રસમાં તરબોળ બને, જે પ્રભુગામી બને અને પ્રભુ સાથે જે અતરંગ લીલાઓ છે એનું નામ છે રાસ. અને અહીંયા કોઈ લૌકિક રાસની મહાપ્રભુજી વાત નથી કરતા. અહીં કોઈ નાચની વાત નથી, અહીંયા રાસની વાત છે. 3 પ્રકારના તો રાસ મહાપ્રભુજીએ બતાવ્યા છે. અને ટોટલ તો 3 પ્રકારના ગોપીજનો પણ બતાવ્યા. અને એના ટોટલ પ્રકાર થાય છે 81. કેટલા પ્રકાર છે? ગોપીજનોના 81 પ્રકાર બતાવ્યા છે. શ્રી સુબોધિનીજીમાં વાંચી લેજો. એક સત્વગુણી ગોપી, એક રાજસ ગુણી અને તમો ગુણ. પછી રાજસ તામસ મિશ્ર પ્રકૃતિ વાળા ગોપીઓ છે. પછી રાજસ તામસ મિશ્ર પ્રકૃતિ વાળા ગોપી છે. પછી સત્વ તામસ, સત્વ રાજસ, રાજસ તામસ, તામસ સત્વ, સત્વ રાજસ. આનો હિસાબ કરો એટલે 81 થશે.
81 પ્રકારના ગોપીઓ છે અને એ બધાને પ્રભુએ હવે રાસનો આનંદ આપવો છે. અને અહીંયા મહાત્મા રાસ પંચાધ્યાયની કથા કહે છે. રાસ પંચાધ્યાય એટલે 5 અધ્યાય જે છે જે અલૌકિક બતાવ્યા છે મહાપ્રભુજી. અહીંયા તો બધી લીલા સામગ્રી બધી અલૌકિક જ છે સાહેબ. તો અહીંયા પ્રભુએ વેણુ નાદ કર્યો. વેણુ નાદના પણ 3 પ્રકાર બતાવ્યા છે. આ અધર સુધાનું દાન છે પ્રભુનું. આના વિશે ચર્ચા કરું તો કદાચ આખો દિવસ વયો જાય. આ એટલી મોટી ચર્ચા છે. ખાલી વેણુ નાદ, તો વેણુ નાદ 3 પ્રકારના છે. એમાં ભગવત ભોગ્યા સુધ્યા. સુધા એટલે અમૃત, સુધા એટલે પ્રભુના અધરામૃત, જેનું દાન પ્રભુ કરે છે. પેલા ભગવત ભોગ્યા સુધા, પછી દેવ ભોગ્યા સુધા અને સર્વ ભોગ્યા સુધા. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ 3 પ્રકારના સુધાનું પ્રભુ દાન કરે, એટલે 3 પ્રકારના વેણુ નાદ કર્યા. જ્યારે પ્રભુ નીચે દ્રષ્ટિ કરીને વેણુ નાદ કરે ત્યારે પાતાળના લોકો, પાતાળના દેવતાઓ એને એ આનંદ રસનું દાન કરે. પ્રભુ ઉપર દ્રષ્ટિ કરીને જ્યારે વેણુ નાદ કરે ત્યારે આકાશ મંડળના દેવતાઓને એ વેણુ નાદનો અધર સુધાનું પાન કરાવે. સીધી દ્રષ્ટિ કરીને જ્યારે વેણુ નાદ કરે પ્રભુ, એ સર્વ ભોગ્યા સુધા છે. એ પ્રભુની લીલાના જે જીવો છે એ બધાને પ્રભુ અધર સુધાનું દાન આપે. આ 3 પ્રકારના એ સુધા એટલે 3 પ્રકારના વેણુ નાદ. અને યોગીઓ જેને પ્રાકામ્ય સિદ્ધિ કહે છે, કરોડો વર્ષ સુધી તપ કરવા છતાંય યોગીઓને જે પ્રભુ સ્વપ્નમાં પણ ન મળે, આ વ્રજ ભક્તોને સહજમાં પ્રભુ પ્રાપ્ત થયા છે. એટલે અહીંયા મહાત્મા કહે છે ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. પ્રભુએ યોગ માયાનો આશ્રય કર્યો. લોકો આવું કહે છે પ્રભુએ યોગ માયાનો આશ્રય કર્યો. પ્રભુને યોગ માયાનો આશ્રય કરવાનો હોય. જે માયાપતિ છે, યોગ માયા મુપાશ્રિતા, કોઈ કાર્ય પરત્વે યોગ માયાની સેવા પ્રભુએ ગ્રહણ કરી હોય કદાચ, પણ પ્રભુને યોગ માયાનો આશ્રય થોડો કરવો પડે. એ માયાના પણ પતિ છે. અને એટલે તો પ્રભુ પ્રાગટ્ય મથુરામાં થયું ને, એ પેલા યોગ માયાને પ્રભુએ આજ્ઞા કરી હતી કે તમે પેલા પ્રગટ થાવ, નંદ બાવાના ઘેરે તમે પ્રગટ થાવ અને પછી હું પ્રગટ થાવ. કારણ કે હું જો પ્રગટી જાય તો પછી માયા ક્યારેય ન આવી શકે. એટલે અહીંયા મહાત્મા કહે છે યોગ માયામુપાશ્રિતા. અહીંયા યોગ માયાની પ્રભુએ સેવાનો સ્વીકાર કર્યો. માયાનું આવરણ એ વ્રજ ભક્તો ઉપર કર્યું. અને પ્રભુ હવે બંસી નાદ એટલે કે વેણુ નાદ કરે છે. પ્રભુએ જે વેણુ નાદ કર્યો છે અને ગોપીજનો જે રાસમાં પધાર્યા છે, આ પ્રાકામ્ય સિદ્ધિનું પ્રભુનું દાન છે. આપણા 1000 આનંદ ભેગા થાય, આપણા 1000 આનંદ ભેગા થાય ત્યારે કિન્નરોનો એક આનંદ થાય. એવા 1000 કિન્નરોના આનંદ ભેગા થાય ત્યારે એક ગંધર્વનો આનંદ થાય. 1000 એવા ગંધર્વનો આનંદ ભેગા થાય ત્યારે એક બૃહસ્પતિનો આનંદ થાય. એવા 1000 બૃહસ્પતિના આનંદ ભેગા થાય ત્યારે એક બ્રહ્માનો આનંદ થાય. એવા 1000 બ્રહ્માના આનંદ જ્યારે ભેગા થાય ત્યારે બ્રહ્માનંદ થાય. એ બ્રહ્માનંદ જ્યારે 1000 ભેગા થાય
ત્યારે ભજનાનંદ થાય, અને એ ભજનાનંદ 1000 જ્યારે ભેગા થાય ત્યારે રાસ થાય સાહેબ, ત્યારે રાસ થાય. રાસ એટલે નાચ ન સમજી જતા, રાસ એટલે રાસડા ન સમજતા. અહીંયા રાસ એટલે જો અહીંયા પ્રભુનો ભક્તમાં નિરોધ સિદ્ધ થાય છે. નિરોધ શબ્દનો અર્થ મહાપ્રભુજી, નિરોધ લક્ષણ આખો ગ્રંથ લખ્યો મહાપ્રભુજી. નિરોધ લક્ષણ ગ્રંથમાં એની વ્યુત્પત્તિ કરી છે. નિરોધ એટલે જ્યાં કોઈ અવરોધ નથી, જીવ અને બ્રહ્મ જ્યાં એકાકાર બને એ વૃત્તિનું નામ છે નિરોધ લીલા. આ છે નિરોધનું લક્ષણ. જ્યાં કોઈ પ્રતિબંધ ન રહે, જ્યાં ભગવાન અને ભક્ત એક બની જાય, એક રૂપ બની જાય, આ વસ્તુને નિરોધ કીધો છે મહાપ્રભુજી. તો હવે પ્રભુ ફલ પ્રકરણમાં પ્રવેશ કરે છે. પ્રભુએ જ્યારે વેણુ નાદ કર્યો ત્યારે પ્રભુની લીલાના જેટલા જીવો હતા એ બધાને આ વેણુ નાદ સંભળાયો છે. બાકીના લોકોને નહીં સંભળાનો હોય, નથી સંભળાનો હો, તો તમને કદાચ અત્યારનું સાયન્સ યાદ આવે કે શાસ્ત્રીજી આ વાત કેવી રીતે બને. બીજા લોકોને શું ધાક પડી ગઈ હતી કે એને ન સંભળાનું, ઓલા જે લીલાના જીવો હતા એટલા જ સાંભળ્યા, તો બાકીના કેમ ન સાંભળ્યા. ગામમાં કોઈ જોરથી ડીજે વાગે, ગામડામાં નાના ગામ હોય તો આખા ગામમાં સંભળાય જ ને. કોઈ ફટાકડો ફોડે તો બધાને જ સંભળાય. એમ વેણુ નાદ પ્રભુએ કર્યો તો બધાને કેમ ન સંભળાણો. તો અહીંયા મહાત્મા એક ઉદાહરણ આપે છે કે પેલા રેડિયો હતા ગામડામાં, બીજા કોઈ સાધનો હતા જ નહીં, ટેલિવિઝન કે એવું કઈ હતું નહીં, માત્ર રેડિયો હતા. એમાં જીથરા બાબાની વાર્તા આવે એટલે આખું ગામ ભેગું થઈ જાય અને બધા એક ઘેરે બેસીને સાંભળતા હોય. આવતી ને વાર્તા કાનજી બુટા બારોટ, આવી અનેક ગામનો ચોરો આવે, એમાં કૃષિ માહિતી આવે. આ બધું સાંભળવા જેના ઘરે રેડિયો હોય ને ત્યાં બધા આવીને વાળું કરીને ભોજન લઈ લઈને ત્યાં બેઠા હોય, એ કૃષિ સમાચારની રાહ જોઈ. કહેવાનો મતલબ ગામડામાં પેલા માત્ર રેડિયો હતા, એમાં 3 સેલ ને 5 સેલ ને એવું હતું. અને એ રેડિયોમાં કેવું, એનું જે બેન્ડ હોય, એ જે સ્ટેશન તમે મેળવો, જે સ્ટેશન મેળવો એ સ્ટેશન જ આવે, બરાબર ને. રાજકોટ સ્ટેશન મેળવો તો રાજકોટ આવે, સિલોન મેળવો તો સિલોન આવે, બીબીસી લંડન લ્યો તો બીબીસી આવે. તમે કયું સ્ટેશન પકડીને બેઠા છો, રેડિયાનો એમાં વાંક નથી ને પ્રસારણનો વાંક નથી, પણ તમે કયું સ્ટેશન પકડીને બેઠા છો એ સ્ટેશન આવશે. રેડિયોમાં તો બધા સ્ટેશનોમાંથી એક સાથે પ્રસારણ થાય જ છે, પણ બધા રેડિયામાં બધા પ્રસારણો નહીં આવે. તમે જે સ્ટેશન પકડીને બેઠા હશો એ સ્ટેશન જ આવશે. તો અહીંયા પ્રભુની લીલાના જે ભગવદીઓ હતા ને, એ પ્રભુનું સ્ટેશન પકડીને બેઠા હતા, એટલે એને વેણુ નાદ સંભળાણો, બાકીને નથી સંભળાણો સાહેબ. રેડિયા તો બધાના ચાલુ હતા, અને પ્રભુએ તો સર્વભોગ્યા સુધા બધા માટે વેણુ નાદ કર્યો છે. પણ પ્રભુની લીલાના જીવો એના જે સ્ટેશન પકડીને બેઠા હતા, માત્ર એને વેણુ નાદ સંભળાયો. અને આ કોઈ નાચ નથી, આ કોઈ કામનાઓનો નાચ નથી સાહેબ. જો અહીંયા ગોપીજનોની પરિસ્થિતિ તો જુઓ, શું લખે છે મહાત્મા. કોઈ ગોપીજનો જો આ નાચ હોત ને, લૌકિક નાચ હોત, તો ગોપીજનો બ્યુટી પાર્લરમાં ગયા હોત ને. બતાવો, એકે ગયા છે ગોપી